નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા પીજીએસ ડ્રીમ વ્લોગ્સમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. કુલધારા ગામ તમે જોઈ લીધું, તેની સ્ટોરી પણ તમે સાંભળી લીધી. જો કદાચ કોઈએ ના જોયું હોય તો મારા આગળના એપિસોડમાં તમે જોઈ શકો છો. અને હવે અમે જઈ રહ્યા છીએ ડેઝર્ટમાં, થાર ડેઝર્ટમાં સેમ ડ્યુન્સ, અને ત્યાં અમારે રાત્રિ રોકાણ પણ છે. તો મિત્રો, કુલધારાથી બસ નીકળી ગઈ છે થાર ડેઝર્ટ જવા માટે. થાર ડેઝર્ટમાં એન્ટર થવા માટે તમારે બસ હોય તો 200 રૂપિયા એન્ટ્રી ફી આપી જવાનું હોય છે. આગળ જતાની સાથે જ તમને એમ લાગશે કે આખું ને આખું શહેર અહીંયા વસે છે. તંબુઓનું શહેર. હા, સેમ ડ્યુન્સમાં એટલા બધા ટેન્ટ સિટી બનેલા છે કે તમને એટલી મજા આવશે ત્યાં રહેવાની. બહુ જ જોરદાર જગ્યા છે. આગળ જે થાર ગાડી જઈ રહી છે તે હોટલ ઓનરની છે, જેમને આ પેકેજ કર્યું છે. તે અમારી સાથે જ હતા. અમારું ટેન્ટ સિટીનું બુકિંગ હતું જંજ ડેઝર્ટ કેમ્પમાં. આ છે જંજ ડેઝર્ટ કેમ્પ, જે આવેલું છે સેમ કરીને ગામમાં, જે થાર ડેઝર્ટમાં આવેલું છે. મિત્રો, અહીંયા પણ તમને જેસલમેરના પ્રખ્યાત પથ્થરોથી બનેલા અલગ અલગ બિલ્ડિંગ દેખાશે. રિસેપ્શન એરિયા ઓલમોસ્ટ પીળા પથ્થરોનો જ હોય છે, પણ તે બાદમાં આ સામે તમે જે જોઈ રહ્યા છો તે છે ટેન્ટ. હા, અહીંયા લગભગ 30 જેટલા ટેન્ટ છે. જગ્યા બહુ જ સરસ છે. આ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ થાય છે, જે તમને બીજા એપિસોડમાં જોવા મળશે. ટેન્ટમાં ચેક ઇન કર્યા બાદ અમે નીકળી જઈશું થાર ડેઝર્ટમાં સફારી માટે, જ્યાં જીપ સફારી અને કેમલ સફારી અમારી રાહ જોઈ રહી છે. તો જોઈ લો, આ છે મારો ટેન્ટ, જેમાં ડબલ બેડ, વોશરૂમ, ટેબલ ખુરશી આ બધું જ એટેચ હોય છે. અને પેકેજ જો તમે લેશો તો તેમાં રાતનું જમવાનું, સફારીમાંથી આવ્યા બાદ હાઈ ટી નાસ્તો, અને સવારનો નાસ્તો, અને રોકાવું અને કલ્ચરલ પ્રોગ્રામ એ આ પેકેજમાં સામેલ હોય છે. તમને કદાચ એમ થતું હશે કે ટેન્ટ છે તો વોશરૂમ ક્યાં છે? તો મિત્રો, ગભરાવાની જરૂર નથી. ટેન્ટ ખાલી રોકાવા માટે છે. એની સાથે જ આરસીસીનો બ્લોકમાં તમને વોશરૂમ બનાવેલું જ હોય છે. ચેક ઇન થઈ ગયું છે, તો હવે અમે નીકળી ગયા છીએ મોજ મસ્તી કરવા સેન્ડ ડ્યુન્સમાં. ખરી મજા તો અહીંયા જ છે. ખુલ્લી જીપમાં 10 વ્યક્તિઓને બેસાડી ડેઝર્ટમાં જે લોકો જીપ દોડાવે છે, એક ટાઈમ માટે તો જીવ અદ્ધર થઈ જાય છે. તો માણો આ વિડીયોને.
ખુલ્લી જીપમાં જીપ રાઈડ અને ઉપર નીચે થતી જીપ અચાનક ખાડામાં જાય, ત્યાંથી જ ઉપર આવે અને ઊંચા ઊંચા રેતીના ટીલા, એટલે મનમોહક હોય છે દોસ્તો કે મજા પડી જાય છે. આ જ રીતે જીપ રણમાં ઉપર નીચે થાય છે. ખરેખર જે રોમાંચ છે તે તો અહીંયા જ છે. લગભગ 20થી 25 મિનિટની જીપ રાઈડ બાદ અમે પહોંચી ગયા છીએ રણની વચ્ચે, જ્યાં હવે અમે એન્જોય કરશું સનસેટ. અહીંયા તમારે સ્વખર્ચે અલગ અલગ બીજી એક્ટિવિટી કરવી હોય તો કરી શકો છો, જેમાં પેરાગ્લાઇડિંગ, ઈવીટી બાઇક વગેરે હોય છે. અમારા પેકેજમાં જીપ રાઇડ અને કેમલ સફારી ઇન્ક્લુડ હતું, એટલે હવે અમે ચાલુ કરી કેમલ સફારી.
સનસેટનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે થોડી મસ્તી કરી પછી પરત જઈશું. ડેઝર્ટની મજા માણ્યા બાદ હવે અમે પરત જઈ રહ્યા છીએ અમારા જંજ ડેઝર્ટ કેમ્પમાં. રિટર્ન આવતા બધી જ બાજુ ટેન્ટ દેખાય છે. જેટલું દિવસે ખબર નથી પડતું એટલું રાત્રે ખબર પડે છે કે દૂર દૂર સુધી આખું શહેર જાણે અહીંયા વસેલું છે. તો મિત્રો, નેક્સ્ટ એપિસોડ તમે જોવાનું ચૂકતા નહીં, કારણ કે તેમાં છે અમારું પારંપરિક સ્વાગત અને કલ્ચરલ પ્રોગ્રામ, જે ખરેખર અદ્ભુત છે, જે અવશ્ય તમારે જોવા જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.